ઓલી વાત હું ઘણી વખત કરું છું. એક દીકરીને ઘરમાં ઝઘડો સાસુ વહુનો, એટલે કંટાળી ગઈ હતી. કંટાળી ગઈ એને કારણે એને મરવાનો વિચાર કર્યો. એમાં ખબર પડી કે મુક્તાનંદ સ્વામી પધાર્યા છે, એટલે બીજી કોઈ સ્ત્રીની સાથે એ ગઈ કથા સાંભળવા. તો કથામાં એવું આવ્યું, આત્મઘાત એ બહુ મોટું પાપ છે. ગમે એવી મુશ્કેલી આવે, દુઃખ આવે, ક્યારે આત્મઘાત ન કરો, ધીરજ રાખવી, ભગવાનનું ભજન કરવું, ભગવાન બધા સારાવાના કરશે. એ વાત એને સમજાઈ ગઈ. ઘેર આવીને ઝેર ઢોળી નાખ્યું અને ભગવાનનું ભજન શરૂ કરી દીધું. ગમે એટલો ઉપદ્રવ થાય, કઈ બોલે નહીં, બધું કામકાજ કર્યા કરે, ભજન કર્યા કરે. ભજનના પ્રતાપે ઠાકોરજી બધાના અંતર ફેરવા. આપણે ઊંધા છતાં થાવ તો કોઈના અંતર નહીં ફરે, ભગવાનની માથે છોડી દો. બધાના અંતર ફેરવા ને બધાને એમ થયું દીકરી તો બહુ ડાય છે, આપણે આટલું આટલું કહીએ છીએ તેમ છતાંય કાંઈ બોલતી નથી, સેવાય કરે છે ને ભજનય કરે છે. જે લોકો દ્વેષ કરતા હતા એ પ્રેમ મીંડા કરવા. જીવન ઝેર જેવું થઈ ગયું હતું, એ અમૃત જેવું બની ગયું. આ જીવન ભગવાનનું ભજન કર્યું, શાંતિથી જીવ્યા અને અંતે ભગવાનના ધામમાં ગયા. તો બધી મુશ્કેલીઓની દવા પરમાત્માનું ભજન છે.